નમસ્કાર, જય હિન્દ. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આ લેક્ચર લાઈવ નહીં રહે. આ YouTube પ્રીમિયર છે, જૂનો નથી. હા, 4-5 વાગ્યાની વચ્ચેના સમયગાળાની અંદર હું આ શૂટિંગ કરી રહ્યો છું. તમને 9 વાગે આ દેખાઈ રહ્યો છે. તમે પ્રીમિયર જોઈ રહ્યા છો. હું ક્યાંક ખૂણામાં લગ્ન પ્રસંગની અંદર જ્યાં બેઠો છું ત્યાં આ લેક્ચરને લાઈવ જ જોઈ રહ્યો છું તમારી સાથે જ. એટલે તમારા પ્રશ્નો હશે તો હું ત્યાં તમને જવાબ કોમેન્ટની અંદર જ આપતો હોઈશ. એવું આજે બની શકે કે આજ હું પોતે જ એક દર્શક તરીકે તમારી સાથે ભણતો જોવા મળી જઈશ. હવે જો G20 ની બેઠક G20 ની બેઠક આ વર્ષે જોહાનિસબર્ગમાં યોજાય. જોહાનિસબર્ગ ક્યાં આવેલું છે? તો કે જોહાનિસબર્ગ આવેલું છે આફ્રિકાની અંદર. ક્યાં આવેલું છે? આફ્રિકામાં. તો જોહાનિસબર્ગ ખાતે આ બેઠકનું આયોજન થયું G20 નું. હવે ખાસ જો G20 2025 હું અહીંયા લખું છું એનો ભૂતકાળ. G20 2025 ક્યાં? તો કે આ તો જોઈને આપણે ક્યાં? જોહાનિસબર્ગ ખાતે આયોજન થયું. ઓકે, તો G20 2024 માં ક્યારે ભરાઈ હતી? ક્યાં ભરાઈ હતી? તો G20 બ્રાઝિલની અંદર ભરાઈ હતી. G20 2023 અહીંયા સુધી પ્રશ્ન પૂછી શકે કેમ કે G20 ભારતની અંદર ભરાઈ હતી. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણે આ G20 નું આયોજન કર્યું હતું 2023 ની અંદર. જો આજે આપણે ભારતની અંદર થઈને એ 18મા ક્રમની હતી. આ બ્રાઝિલની અંદર જે 2024 માં થઈ એ 19મા ક્રમની હતી અને આ 20મા ક્રમની છે બેઠક. G20 2025 ક્રમ કેટલામો છે? ક્રમ કેટલામો છે? G20 2025 નો ક્રમ જ સાહેબ 20મો છે. 20મી બેઠક છે. 20મી બેઠક છે. એ પણ તમે ખાસ યાદ રાખજો. જોહાનિસબર્ગ આફ્રિકા ખાતે આ બેઠકનું આયોજન થયું. ખાસ જોવા જાવ તો G20 ની સ્થાપના ક્યાં થઈ હતી? અહીંયા હું થોડું G20 વિશે લખું છું. તો G20 ની સ્થાપના 1999 ની અંદર થઈ. 1999 ની અંદર આ સ્થાપના થઈ. આની પહેલી બેઠક, પ્રથમ બેઠક 2008 માં ભરાઈ. પ્રથમ બેઠક કયા વર્ષે ભરાઈ? પ્રથમ બેઠક 2008 માં વોશિંગ્ટન ડીસી ખાતે આની પહેલી બેઠક ભરાઈ. પ્રથમ બેઠક 2008 વોશિંગ્ટન ડીસી ખાતે ભરાય. અને આ G20 છે ને એનું કોઈ હેડક્વાર્ટર નથી હોતું. હેડક્વાર્ટર હોતું જ નથી. હેડક્વાર્ટર છે જ નહીં. કેમ નથી? તમને પ્રશ્ન થાય કે સાહેબ કેમ હેડક્વાર્ટર નથી? જ્યાં બેઠક જે વર્ષે ભરાવાની હોય એ જ એનું હેડક્વાર્ટર થઈ જાય. તો આ G20 નું હેડક્વાર્ટર જોહાનિસબર્ગ થઈ જશે. આટલું સમજ્યા તમે? હવે આના અંદર સભ્યો કોણ કોણ છે એના વિશે થોડી માહિતી લઈએ અને આ G20 ની સૌથી પહેલા તમને થીમ લખાઈ દઉં છું. સોલિડિટી, લિક્વિડિટી અને સસ્ટેનેબિલિટી લખી દઉં છું. G20 ની થીમ. આ વર્ષની થીમ, કેમ કે દરેક વખતે થીમ કામની જ હોય છે. આ વર્ષની થીમ શું છે? તો કે થીમ છે સોલિડિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી એટલે ટકાઉપણું. સસ્ટેનેબિલિટી. તમે મને કહો સાહેબ આમાંથી કયા પ્રશ્નો? મેં આને કીધું કે આ 5 સ્ટાર ક્વેશ્ચન છે તમારા માટે. તો કયા પ્રશ્ન પૂછી શકાય? સૌથી પહેલી વાત, આ પ્રશ્ન GS છે. 18મી બેઠક G20 ની ભારતમાં ભરાય. ભારતમાં ભરાયેલી G20 ની બેઠક કયા વર્ષે ભરાય? 2023 ની અંદર ભારતમાં G20 ની બેઠક ક્યારે ભરાય એ એક પૂછાઈ શકે. G20 ની અંદર ભારત મંડપમ નવી દિલ્હી ખાતે બેઠક ભરાયેલી. આ વર્ષે જોહાનિસબર્ગ. પણ આપણે સાથે સાથે એ પણ જોયેલું 2024 માં ક્યાં ભરાઈ હતી અને પહેલી બેઠક. આ પ્રશ્ન પણ તમને પૂછી શકે. હેડક્વાર્ટર કોઈ હોતું નથી. આ વર્ષનું હેડક્વાર્ટર હવે કયું રહેશે? જોહાનિસબર્ગ આ વર્ષનું હેડક્વાર્ટર રહેવાનું છે. આ પણ એક તમારે યાદ રાખી લેવાનું છે. ડન. આ થીમ આપણે ભણી ગયા. G20 ભણી ગયા. હવે G20 ની અંદર સભ્યો કોણ કોણ છે? G20 આગળ વધીએ આ ક્વેશ્ચન ને ભણવા માટે. G20 ની અંદર સભ્યો કેટલા છે? તો 19 દેશ છે. આ 19 દેશમાં ભારતનો સમાવેશ થઈ જાય. બરાબર, 19 દેશ છે. આના અંદર ભારતનો સમાવેશ થઈ જાય અને એના અંદર બે યુનિયન છે. એક છે યુરોપિયન યુનિયન
યુનિયન અને બીજું એક આ યુનિયન છે અને બીજું છે આફ્રિકન યુનિયન. ઓકે, સમજ્યા તમે? એક યુરોપિયન યુનિયન છે અને એક આફ્રિકન યુનિયન છે. આને પણ એક તમે જોજો, આફ્રિકન યુનિયન. ખાસ કરીને નોંધવા જેવી બાબત છે આફ્રિકન યુનિયન. આફ્રિકન યુનિયન G20 નું સભ્ય 2023 ભારતમાં બેઠક ભરાય ત્યારે સભ્ય બન્યું. ક્લિયર? અને સાથે સાથે છે યુરોપિયન યુનિયન. તો આ યુરોપિયન યુનિયનની અંદર 27 દેશો છે, એ પણ આના સભ્ય છે. તો 19 દેશ અને 2 યુનિયન આ G20 ની અંદર સભ્ય તરીકે જોવા મળે છે. આ સાથે સાથે તમારે અમુક બેઠકો જે આ વર્ષે ખૂબ જ કામની છે એ બધી જ તમારે યાદ રાખવાની છે. જો સૌથી પહેલા UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, UNFCCC આ ટ્રિપલ સી છે. આની બેઠક ક્યાં ભરાય? તો આની બેઠક બેલમ. ક્યાં ભરાય? બેલમ, બ્રાઝિલ ખાતે. તમે કહેશો ઓકે, આ એક યાદ રાખીએ, બેલમ બ્રાઝિલ. પછી તમને એક પૂછી શકે G7. આ G7 ની બેઠક ક્યાં ભરાય? તો G7 ની બેઠક કેનેડા ભરાય. ક્યાં ભરાય? કેનેડા. પછી એક તમારી સામે આવી જાય બ્રિક્સ. બરાબર, બ્રિક્સ ની બેઠક ક્યાં ભરાય? તો બ્રિક્સ ની બેઠક ભરાય બ્રાઝિલ ની અંદર. બ્રિક્સ ની બેઠક ક્યાં ભરાય? બ્રાઝિલ ની અંદર. G7 ની બેઠક ક્યાં ભરાય? કેનેડા ની અંદર. બ્રિક્સ ની બેઠક ક્યાં ભરાય? બ્રાઝિલ ની અંદર. UNFCCC ની બેઠક ક્યાં ભરાય? બેલમ, બ્રાઝિલ ની અંદર. હજી આના ઉપરાંત તમારે કોઈ બેઠક જોઈએ તો એક છે શાંઘાઈ સહયોગ સંગઠન SCO, તિયાનજિન. આસિયાન, તમને પૂછે આસિયાન, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. આસિયાન ની બેઠક વિયેતનામ, તિયાનજિન, વિયેતનામ. અહીંયા SCO ની બેઠક ક્યાં ભરાય? તિયાનજિન. આ વિયેતનામ. આ બેઠક ક્યાં ભરાય? આસિયાનની વિયેતનામની અંદર. અને SCO ની બેઠક તિયાનજિન, ચીન. દેશ પૂછાશે તો ચીન. આ પણ તમે યાદ રાખી લેજો. આસિયાનની પછી એક છે બિમસ્ટેક. બિમસ્ટેક ની બેઠક ક્યાં ભરાય? તો કે બિમસ્ટેક ની બેઠક ભરાય થાઈલેન્ડ. આ યાદ રાખવાનું છે તમારે. બિમસ્ટેક ની બેઠક ક્યાં ભરાય? SCO ની બેઠક, આસિયાન ની બેઠક. આ બધું જ તમે જોઈ લીધું છે. સમજ્યા? હવે તમારે મને એ માહિતી અહીંયા કોમેન્ટની અંદર આપવાની છે સાથે સાથે કે 2026 ની બેઠક ક્યાં ભરાશે? 2026 ની બેઠક ક્યાં ભરાશે? તમે લોકો ફટાફટ મને જવાબ આપશો તેવી આશા રાખું છું. કોમેન્ટની અંદર તમારે કહેવાનું છે 2026 ની બેઠક પણ ડિસાઈડ થઈ ગઈ છે. 2025 ની ક્યાં? જોહાનિસબર્ગ ખાતે. 2026 નો તમે લોકો જવાબ આપો. કેમ કે હવે લોકો આ એક સ્ટેપ આગળ વધીને કોઈ ક્વેશ્ચન પૂછી લે, તમને એ પણ ખબર હોવી જોઈએ. જો સૌથી મોટો બિન નાટો દેશ, બીજા ક્વેશ્ચન પર આવ્યા છે. સૌથી પહેલા આ સમજી લો, નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટો. નાટોની સ્થાપના 1949 માં થઈ. સ્થાપના ક્યારે થઈ? 1949 ની અંદર. હેડક્વાર્ટર ક્યાં છે? નાટોનું હેડક્વાર્ટર છે ક્યાં છે? બ્રુસેલ્સ. બેલ્જિયમ ખાતે. બેલ્જિયમ ખાતે હેડક્વાર્ટર આવેલું છે. સ્થાપના 1949 ની અંદર થઈ. હેડક્વાર્ટર બ્રુસેલ્સ બેલ્જિયમ ની અંદર આવેલું છે. ઉપરાંત ઇન્તુ કિંતુ પરંતુ બંધુ આ ઉપરાંતની માહિતી પણ આપણી પાસે છે. સ્થાપના, હેડક્વાર્ટર છે. 32 સભ્ય દેશ છે. કેટલા? 32 સભ્ય દેશ. 32 સભ્ય દેશ છે. એમાં અંતિમ કોણ જોડાયું? તો અંતિમ સ્વીડન. અંતિમ કોણ? સ્વીડન. અંતિમ કયો દેશ જોડાયો? સ્વીડન અંતિમ દેશ તરીકે જોડાયો. ઓકે, હવે આ 32 દેશો થઈ ગયા. સાહેબ આ 32 દેશો પર કોઈ પણ દેશ હુમલો કરે, માનો કે આપણો દેશ હુમલો કરી દે અથવા બીજો કોઈ દેશ, આ 32 માંથી કોઈ એક પર હુમલો કરે તો આ નાટો પર હુમલો કહેવાશે. અને આ 32 દેશો સાથે લડશે એક જ દેશની વિરુદ્ધમાં. સમજો? તો એવા પ્રકારનું એક સંગઠન છે જેને નાટો તરીકે આપણે ઓળખીએ છીએ. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નોર્થ એટલાન્ટિક ટ્રીટી
ઓર્ગેનાઇઝેશન આ છે નાટો. અને આ નાટોનો સૌથી મોટો સહયોગી દેશ હવે બન્યો છે અને એ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા. તો સાઉદી અરેબિયા સૌથી મોટો સભ્ય દેશ બન્યો છે. હવે આમાં શું હોય કે આ બધા દેશો છે ને એકબીજાને હથિયારો વેચી શકે એવી ટ્રીટી છે આના અંદર. આ દેશને હથિયાર જોવે છે અને અમેરિકાને હથિયાર વેચવા છે. અમેરિકાનું એક જ કામ છે દુનિયાને યુદ્ધ કરવામાં વ્યસ્ત રાખવી. ભારત પાકિસ્તાન સાથે લડવું જોઈએ, રશિયા યુક્રેન સાથે યુદ્ધ બંધ ન થવા જોઈએ. યુદ્ધ બંધ થઈ જાય તો હથિયાર બંધ થઈ જાય વેચાવાના. માનો નેટવર્ક જ ન આવે તો ક્યાંય નેટવર્ક જ ન આવે તો મોબાઈલ ફોન વેચાવાના બંધ થઈ જાય. થઈ જાય તમે કહેશો તો એ જ વસ્તુ છે. યુદ્ધ બંધ થઈ જાય તો યુદ્ધ બંધ થઈ જાય તો શું થવાનું? હથિયાર વેચાવાના બંધ થઈ જવાના. એટલે અમેરિકા ક્યારેય ઈચ્છતું જ નથી કોઈનું યુદ્ધ બંધ થાય. મોટા પાયે યુદ્ધ શરૂ રહે, વર્ષો સુધી યુદ્ધ શરૂ રહે. તો એવું ઈચ્છી રહ્યું છે અમેરિકા, આપણને બધાને ખબર છે. અને એ જ પ્રમાણે સાઉદી અરેબિયા એ અહીંયા તમને જોવા મળે છે કે એ સૌથી આ નાટોના 32 સભ્ય દેશમાં નથી પરંતુ સહયોગી દેશ તરીકે બન્યો છે. એમાં સૌથી મોટો સહયોગી દેશ. તો સાહેબ આમાં અમેરિકાનો ફાયદો શું થશે? અમેરિકાને ખબર છે કે અમારા આ 32 દેશો પાસેથી સાઉદી અરેબિયા હથિયાર લઈ લેશે. આ 32 દેશોનો બધાયનો બાપ કોણ? 32 દેશોમાં અમેરિકા. હથિયાર કોણ વેચશે? અમેરિકા. કોને વેચશે? સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા 32 દેશો પાસેથી હથિયાર કરી છે અમેરિકા. તમે કહેશો સાહેબ અમેરિકા પાસે, કેમ કે આ 32 માંથી 31 તો અમેરિકા પાસે ખરીદે છે. તો એ પ્રકારની આ ઘટના જોવા મળે છે. આ નાટોની અંદર ભારત સભ્ય નથી. સૌથી મોટો બિન નાટો દેશ અથવા બિન નાટો સહયોગી દેશ કોણ બન્યો છે? તો સાઉદી અરેબિયા બન્યો છે. એ તમારે યાદ રાખી લેવાનું થશે. આ ઘટના ક્યારે બની? તમે આ જોઈ શકો છો કે એમના પ્રિન્સ જ્યારે અમેરિકાની વિઝિટ પર ગયા ત્યારે આ ઘટના ઘટી. એના પ્રિન્સને ફોર્સ લાવીને ભેળવી દીધા બિન નાટોની અંદર. નાટો બનાવી. વર્લ્ડ ફિશરીઝ ડે. વર્લ્ડ ફિશરીઝ ડે. આ વર્લ્ડ ફિશરીઝ ડે 21 નવેમ્બરે ઉજવવામાં આવે. ક્યારે ઉજવવામાં આવે? 21 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે. પણ એક તમે છે ને સર્કલ બનાવીને આવી રીતે રાખો, એક તમને એનાથી ખૂબ મોટો ફાયદો થશે એવું હું માનું છું. એક સર્કલ બનાવીને જો તમે રાખો ને 19 નવેમ્બર, 20 નવેમ્બર અને 21 નવેમ્બર. 19 નવેમ્બર તમારા માટે કયો દિવસ છે? 20 નવેમ્બર અને 21 નવેમ્બર. 19 નવેમ્બર છે ને એ વર્લ્ડ ટોયલેટ ડે છે. વર્લ્ડ ટોયલેટ ડે. 20 નવેમ્બર મિત્રો ઇન્તુ કિંતુ પરંતુ બંધુ 20 નવેમ્બર. આ 20 નવેમ્બર શું છે? તો 20 નવેમ્બર બાલ દિવસ છે. કેવો દિવસ છે? બાલ દિવસ. અને 21 નવેમ્બર શું છે? 21 નવેમ્બર વર્લ્ડ ફિશરીઝ ડે. વર્લ્ડ ફિશરીઝ ડે. હવે તમારે શું સમજવાનું છે એ સમજી લો. આ વર્લ્ડ ફિશરીઝ ડે નું આયોજન ભારત ખાતે થયું. આનો હોસ્ટ દેશ કયો? વર્લ્ડ ફિશરીઝ ડે નો હોસ્ટ કોણ હતો? હોસ્ટ હતો ભારત. બાકી તમારે આ એટલું બધું કામનું હતું નહીં. સાહેબ ભારતમાં કઈ જગ્યાએ? તો કે સુષ્મા સ્વરાજ ભવન છે નવી દિલ્હીની અંદર. સુષ્મા સ્વરાજ ભવન નવી દિલ્હી. નવી દિલ્હીની અંદર આ સુષ્મા સ્વરાજ ભવન છે નવી દિલ્હીની અંદર. ત્યાં આ કાર્યક્રમનું આયોજન થયું છે અને ખાસ આ કાર્યક્રમની અંદર 27 દેશોએ ભાગ લીધો. કેટલા દેશોએ? 27 દેશ ભાગ લીધો છે. એક બે નહીં, પૂરા 27 દેશોએ ભાગ લીધો. આ ઉપરાંત તમારે યાદ રાખવું હોય તો બ્લુ ઇકોનોમી ની શરૂઆત ભારતની અંદર 1997 ની અંદર થઈ. આ માછલી પકડવી એ બધી બ્લુ ઇકોનોમી કહેવામાં આવતું. બ્લુ ઇકોનોમીની શરૂઆત. બ્લુ ઇકોનોમી. તમને પ્રશ્ન પૂછી શકે કે ભારતની અંદર બ્લુ ઇકોનોમીની શરૂઆત ક્યારે થઈ? તો તમે જવાબ શું લખશો? 1997 ની અંદર થઈ. એ તમારે યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન યોજનાની શરૂઆત 2020 ની અંદર થઈ. 10 સપ્ટેમ્બર 2020 ની અંદર. એ પણ તમે અહીંયા લખી નાખો. અલગ પેનનો ઉપયોગ કરીને લખી દઉં છું. આ પણ પ્રધાનમંત્રી મત્સ્ય. હિન્દીની અંદર મત્સ્ય દેખાશે. બે શબ્દ એક જ છે. પ્રધાનમંત્રી મત્સ્ય
કિસાન યોજના. સમજ્યા? પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સંપદા યોજના, મત્સ્ય કિસાન યોજના કહો તો પણ ચાલશે. 10 સપ્ટેમ્બર 2020 ના રોજ આનું આયોજન થયું. પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન યોજના 10 સપ્ટેમ્બર 2020 ના રોજ આનું આયોજન થયું. અહીંયા તમારો આ મુદ્દો વ્યવસ્થિત રીતે પૂરો થઈ જાય છે. જોજો, શાંતિથી સાંભળજો. 19 નવેમ્બર, 20 નવેમ્બર અને 21 નવેમ્બર મેં તમને ત્રણેય લાઈનમાં લખાવ્યા. 19 નવેમ્બર ઓપ્શનમાં આપણી પાસે નથી, પણ કઈ વાંધો નહીં. 19 નવેમ્બર હું અહીંયા લખું છું. 19 નવેમ્બર શું છે? 19 નવેમ્બર છે વર્લ્ડ ટોયલેટ ડે. વર્લ્ડ ટોયલેટ ડે. આ વર્લ્ડ ટોયલેટ ડે છે એ ક્યારે ઉજવવામાં? 19 નવેમ્બર ના રોજ. અને થીમ વર્લ્ડ ટોયલેટ ડે ની છે બદલાતી દુનિયામાં સફાઈ. આ વર્લ્ડ ટોયલેટ ડે ની થીમ હું અલગથી હવે નહીં ભણાવું. વર્લ્ડ ટોયલેટ ડે એટલે એ અહીંયા તમે લખી નાખજો. વર્લ્ડ ટોયલેટ ડે ની થીમ શું છે? બદલાતી દુનિયામાં સફાઈ. આ થીમ સાથે વર્લ્ડ ટોયલેટ ડે નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026 તમને બધાને ખબર છે UNFCCC ની હમણાં જ મેં લખાવ્યું UNFCCC ની COP30 યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ની COP30 ની બેઠક હે ને. આની COP30 ની બેઠક ક્યાં યોજાઈ રહી છે? બેલમ બ્રાઝીલ ખાતે આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. સમજ્યા? ક્યાં થઈ રહ્યું છે? બેલમ બ્રાઝીલ ખાતે COP30 નું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકની અંદર આ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો. કુલ 67 દેશોનો, કુલ કેટલા દેશોનો? કુલ 67 દેશોનો આ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો. જેમાં પહેલા ક્રમે કોઈ દેશ નથી, બીજા ક્રમે કોઈ દેશ નથી, ત્રીજા ક્રમે કોઈ દેશ નથી, 1, 2 ને 3 માં એક પણ દેશ નથી. ઇન્ડેક્સ નું નામ શું છે? ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. પરફોર્મન્સ ઇન્ડેક્સ છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પહેલા, બીજા, ત્રીજા ક્રમે એક પણ દેશ નથી. તો સાહેબ ચોથો ક્રમ આપણને યાદ રાખવો પડશે ને. હા, ચોથો ક્રમ. પહેલો ક્રમ કોઈ છે નહીં, અંતિમ ક્રમ લખી નાખો. અંતિમ ક્રમે છે સાઉદી અરેબિયા, જે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ કરે છે જે દેશો હજી ઉર્જા માટે, એમનો ક્રમ નીચે જ આવે છે. સાહેબ પહેલા, બીજા, ત્રીજા ક્રમે કયો દેશ છે એ પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે. ખૂબ વધારે છે. પણ સાથે આપણે યાદ રાખવાનું ચોથા નંબરે કોણ છે? ચોથા નંબરે છે ડેનમાર્ક. તમારે યાદ કેમ રાખો? પરફોર્મન્સમાં માર્ક છે. ક્લાઇમેટ ચેન્જના પરફોર્મન્સની અંદર માર્ક લગાવી દીધો છે. કોણે? ડેનમાર્કે. એ પણ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. ચોથું કોણ? ડેનમાર્ક. ચોથું કોણ બન્યું? ડેનમાર્ક. એ પણ ભૂલવાનું થતું નથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, એ પણ ભૂલવાનું થતું નથી. ચોથો રેન્ક કોનો આવ્યો છે? ડેનમાર્કનો આવ્યો છે. અને ભારતનો રેન્ક 23મો આવ્યો. કેટલામો? 23મો. આના પહેલાની વખતે ભારતનો રેન્ક ગયા વર્ષે 2024 ની વાત કરવા જઈએ તો ગયા વર્ષે ભારતનો 10મો રેન્ક હતો. તમને એવું થશે કે સાહેબ આટલું બધું 10 ના 20 થયા, એના ઉપર 3, 23મો રેન્ક આવ્યો. આવું થવા પાછળનું કારણ ખરું? હા, આપણે કોલસામાંથી વિદ્યુત બનાવી અને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ એટલા માટે. પછી પાછા આપણે એમ કહીએ કે અમે ઇલેક્ટ્રિક વાહન ચલાવીએ છીએ જે પ્રદૂષણ નથી ફેલાવતા. એલા પણ એ ભાઈ, એ ઇલેક્ટ્રિસિટી બની શેમાંથી? કોલસામાંથી. તો ઇલેક્ટ્રિસિટી બનતા સમયે જ પ્રદૂષણ ફેલાઈ ગયું છે. તો આ એક ખાસ જોઈ લેવાનું છે. એટલા માટે આપણો રેન્ક પાછળ જતો રહ્યો. 10મો હતો એની જગ્યાએ કેટલામો થઈ ગયો? 23મો થઈ ગયો છે. તો આ તમારા આટલું ઘણું છે. આમાંથી અંતિમ દેશ કોણ છે? સાઉદી અરેબિયા. એ પણ તમે ખાસ નોંધીને રાખો. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ કુલ 67 દેશોની વાત થઈ. પહેલા, બીજા, ત્રીજા ક્રમે કોઈ દેશ છે જ નહીં. આ ઇન્ડેક્સ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની 30મા નંબરની બેઠક કે જે બેલમ બ્રાઝીલ ખાતે આયોજિત થઈ રહી છે ત્યાં આની વાત કરવામાં આવી છે. જો ભારતનો રેન્ક 23મો હતો, કેટલામો? 10મો. હા, એ રીતે આપણે પાછળ જતા રહ્યા છીએ. સમજ્યા? જો આ 2025 નો જ્યારે રજૂ કર્યો ત્યારે 10મા રેન્કે હતા. આ વખતે રજૂ કર્યો CCPI કહેવાય. CCPI 23મો. કાઉન્સમાં તમને લખ્યું હશે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ
ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, પણ આ કહેવાય શું એ તમે જોઈ લે. CCPI પણ ટૂંકમાં લખી શકાય. એ રેન્ક કેટલામો જતો રહ્યો છે? આપણો 23મો રેન્ક જતો રહ્યો છે. ખાસ કરીને નોંધવા જઈએ સાહેબ આપણા અલગ અલગ પ્રકારના બીજા બધા ઇન્ડેક્સ, તો હું તમને અહીંયા લખાવું છું. સૌથી પહેલી વાત કે સાહેબ આપણો એક જગ્યાએ રેન્ક ચોથો છે. આ 10મો હતો એ થઈ ગયો હવે કેટલામો? 23મો થઈ ગયો. એક જગ્યાએ આપણો રેન્ક 96મો છે, એક આપણો રેન્ક 99 છે, એક આપણો રેન્ક હમણાં 102મો આવ્યો, 115મો આપણો એક રેન્ક છે, એક 118મો રેન્ક છે, 3 3 6 118મો એક રેન્ક આવ્યો, એક રેન્ક આપણો આવે છે 151મો રેન્ક આવે છે, એક આપણો રેન્ક 38મો પણ છે, એક રેન્ક આપણો 85મો પણ આવે છે. તો આ વિવિધ રેન્ક છે. 41મો છે. તો જો આ બધા રેન્ક આપણે જોવાની ટ્રાય કરી. એક ચોથો રેન્ક આપણો ક્યાં આવ્યો? તો કે સાહેબ ફાયર પાવર ઇન્ડેક્સ. ફાયર પાવર નો મતલબ શું થાય? સૈન્યની શક્તિ. 23મો ક્યાં આવ્યો? CCPI ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. 96 આપણો આ ભ્રષ્ટાચારમાં રેન્ક છે. આપણો દેશ ભ્રષ્ટાચારમાં 96માં ક્રમે છે. SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 109. હંગર ઇન્ડેક્સ ભૂખમરાની અંદર 102. 115 પ્રેસ સ્વતંત્રતા. આ ખાસ એક જોજો. ફ્રી સ્પીચ છે આ. ફ્રી સ્પીચ. 118મો હેપીનેસ ઇન્ડેક્સ અને 151 આ તમારો છે પ્રેસ સ્વતંત્રતા, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. ત્યારબાદ તમને અહીંયા 38મો દેખાય તો એ છે નવાચાર. 85મો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ અને 41મો આ જો 38મો છે ને એ નવાચારની અંદર છે અને 41મો છે પ્રતિસ્પર્ધાની અંદર આપણો રેન્ક કેટલામાં આવે? 41મો આવે. આ તમારે નોંધી લેવાનું છે. ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ. ટેસ્લાનું પ્રથમ ડેડિકેટેડ સેન્ટર ભારતની અંદર. જો એક બીકેસી આપણું ટેસ્લાનું ખુલ્યું હતું, એ હતો શોરૂમ. મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી. ત્યાં ટેસ્લાની ગાડી જોવા મળે. બીકેસી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ટેસ્લાનો પ્રથમ શોરૂમ હતો. ટેસ્લાનો પ્રથમ શોરૂમ ક્યાં ખુલ્યો? મુંબઈની અંદર. પરંતુ ટેસ્લાનું પ્રથમ ડેડિકેટેડ સેન્ટર હરિયાણાની અંદર ખુલ્યું છે. ક્યાં ખુલ્યું છે? હરિયાણા. અને હરિયાણાની અંદર ગુરુગ્રામ ખાતે. ગુડગાંવ અથવા ગુરુગ્રામ. આ ગુરુગ્રામ ખાતે ખુલ્યું છે ટેસ્લાનું પ્રથમ ડેડિકેટેડ સેન્ટર. ભારતનું એકમાત્ર અને ભારતનો પહેલો. ભારતમાં પહેલો છે એટલે એકમાત્ર થાય અને એકમાત્ર. પહેલો અને એકમાત્ર શોરૂમ હરિયાણાના ગુરુગ્રામ ખાતે ડેડિકેટેડ સેન્ટર છે કે જ્યાં આનું રિપેરિંગ થી લઈ અને ડેવલપિંગ બધું જ કામ થઈ જશે. ટેસ્લાનું 50મો દેશ બન્યો છે કે જ્યાં 50મો દેશ બન્યો છે કે જ્યાં ભારત 50મો દેશ બન્યો કે જ્યાં ડેડિકેટેડ સેન્ટર બન્યો હોય ભારત. ટેસ્લાનું 50મો દેશ બન્યો છે ભારત. ટેસ્લાનો 50મો ગ્લોબલ કન્ટ્રીની અંદર ડેડિકેટેડ દેશ બન્યો છે. આ ઉપરાંત તમને ટેસ્લા વિશે માહિતી આપ્યું તો ટેસ્લા એક ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે. આ ટેસ્લાના માલિક છે એલોન મસ્ક. કોણ માલિક છે? એલોન મસ્ક. એલોન મસ્કની પાછી ઘણી બધી કંપનીઓ છે. જેમ કે એક એમનો પ્રોજેક્ટ છે સ્ટારલિંક, એક છે એક્સ એટલે કે ટ્વિટર પોતે,
આ એક્સ અને એક આ ટેસ્લા થયું, એક સ્ટારલિંક થયું, એક એક્સ થયું, આ થયું શું ટેસ્લા. અને હમણાં જ એલોન મસ્કે અમેરિકન પાર્ટી બનાવી છે, અમેરિકાની ત્રીજી પાર્ટી અમેરિકા પાર્ટીની સ્થાપના કરી છે કે જે હવે નેક્સ્ટ ઇલેક્શન લડશે, પાર્ટી લડશે, એ લડે કે નહીં એ જોવાનું રહ્યું. ક્યાં બન્યો છે? હરિયાણાની અંદર પહેલો શોરૂમ બનીને તૈયાર થયો છે સાહેબ. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2026 ઝિમ્બાબ્વે અને નામિબિયા આ બે દેશની અંદર આનું આયોજન થવાનું છે. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ ખાસ કરી નોંધવા જેવું ખબર છે શું છે? ભારત સૌથી વધારે વખત અંડર 19 વર્લ્ડ કપ ભારત 5 વખત જીતેલું છે. કેટલી વખત? 5 વખત ભારત જીતેલું છે. 5 વખત ચેમ્પિયન બનેલું છે. આના અંદર બધા કેપ્ટન પણ વિરાટ કોહલીએ પણ આમાં એક ટ્રોફી જીતાવી છે. મોહમ્મદ કૈફે સૌથી પહેલા જીતાવી, વિરાટ કોહલીએ જીતાવી છે. પછી પૃથ્વી શો, ઉન્મુક્ત ચંદ આ બધા ખેલાડીઓ હતા કે જેમણે આ ટ્રોફી જીતાડી છે. તો આ પણ એક તમારે યાદ રાખવાનું. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2026 આ ક્યાં રમાવાનો છે? 2026 નો જાન્યુઆરી મહિનાની અંદર શરૂ થશે. હોસ્ટ ઝિમ્બાબ્વે અને નામિબિયા. ઝિમ્બાબ્વે અને નામિબિયા આ કેટલામાં ક્રમનો હશે? તો કે 16મા ક્રમનો. ક્રમ કેટલામો હશે? આ 16મો ક્રમ. હવે વિચારો 15 રમાયા છે એમાંથી 5 તો ભારત જીત્યું છે. અને એક વાત અહીંયા નક્કી એ થઈ છે, ફાઇનલ. આ ફાઇનલ ક્યાં રમાવાની છે? હરારે ખાતે ફાઇનલ રમાવાની છે. 15મો જે વર્લ્ડ કપ હતો ને, 15મો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ, 15મો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ જે હતો એ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. પણ અત્યાર સુધી 5 વખત આ ટ્રોફી સૌથી વધારે 5 વખત ભારત જીત્યું છે. ભારત વિજેતા બન્યું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આ તમે ખાસ નોંધી લેજો. બાકી આપણને બધાને ખબર છે ડીવાય પાટીલ સ્ટેડિયમ હતું, મહિલા વર્લ્ડ કપ હતી, એની ફાઇનલ હતી. ભારતે સાઉથ આફ્રિકાને હરાવી અને ભારત વિજેતા બન્યું હતું. એ મુદ્દો આપણે હમણાં જ ભણ્યા છે. આઈસીસી અંડર 19 વર્લ્ડ કપ 2026 ના 16મા સંસ્કરણનું આયોજન ક્યાં થશે? ઝિમ્બાબ્વે અને નામિબિયા બંને દેશની અંદર આનું આયોજન થવાનું છે. આ છે ટ્રોફી. ભારત 5 વખત વિજેતા બન્યું છે. બિરસા 101. આ બિરસા મુંડાના નામ ઉપરથી બિરસા 101 આવું નામ આપવામાં આવ્યું છે. આ એક ક્રિસ્પર જીન થેરાપી છે. આને તમે સામાન્ય ન સમજતા. બિરસા 101 આ શું છે? તો કે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રકારની ડીએનએ પેટર્ન હોય, એમાં ઘણા બધા ડીએનએ ખરાબ પણ હોય, ખરાબ થઈ ગયા હોય સમય સાથે. તો આ જે ખરાબ ડીએનએ છે એ ખરાબ ડીએનએ ને શરીરની બહાર લઈ અને તેના જગ્યાએ એક સ્વસ્થ અને સારો ડીએનએ એડ કરવા માટેની એક રીત છે, જેને ક્રિસ્પર ટેકનોલોજી, ક્રિસ્પર જીન થેરાપી કહેવામાં આવે. જે આ ભાગ કોનો છે? બિરસા 101 નો. બિરસા 101 એ શું છે? એ તમને પૂછે આ છે શું છે? આ છે શું? તો આ છે ક્રિસ્પર જીન થેરાપી. શું છે? ક્રિસ્પર જીન થેરાપી. ક્રિસ્પર જીન થેરાપી છે બિરસા 101. ખરાબ ડીએનએ ના સ્થાને ખરાબ ડીએનએ ના સ્થાને સ્વસ્થ ડીએનએ. કેવો? સ્વસ્થ ડીએનએ મૂકવું. ખરાબ ડીએનએ ના સ્થાને સ્વસ્થ ડીએનએ જે છે લગાવવાની, એડ કરવાની એક પ્રક્રિયાને બિરસા 101 કહેવામાં આવે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ અથવા તમે જે ક્રિસ્પર જીન થેરાપી કહો છો, આનો સૌથી વધારે ઉપયોગ સિકલ સેલ એનિમિયામાં થાય. શેમાં થાય? સિકલ સેલ એનિમિયા.
સિકલ સેલ એનિમિયાની અંદર થાય. સિકલ સેલ એનિમિયા સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં જોવા મળે. ક્યાં જોવા મળે? આદિવાસી વિસ્તારમાં જોવા મળે. આ આદિવાસીઓના ભગવાન એટલે ભગવાન બિરસા મુંડાના નામથી નામ પડ્યું છે. બિરસા 101 આદિવાસી વિસ્તારની અંદર જોવા મળે. આમાં શું હોય? સિકલ સેલ એનિમિયા જ્યારે કોઈ વ્યક્તિને થાય ને ત્યારે બ્લડ બનતું બંધ થઈ જાય છે. માનો કે આપણું આ આરબીસી છે તો એ આવા આકારનું હોય, એના જગ્યાએ એકદમ કેળા જેવા આકારનું થઈ જાય. કેવા? કેળા જેવા આકારનું આ થઈ જાય. એટલે એમાં છે ને એ લોહીનો સ્ત્રાવ ઓછો થઈ જાય, બનતું બંધ થઈ જાય, એવા બધા પ્રકારની બીમારી જોવા મળે. તો સિકલ સેલ એનિમિયા સૌથી વધારે આદિવાસી વિસ્તારની અંદર થાય. તો આદિવાસી વિસ્તારની અંદર આ એક બિરસા ક્રિસ્પર જીન થેરાપી લાવવામાં આવી છે. એ પણ તમારે એક યાદ રાખવાનું છે. જો ક્રિસ્પર બિરસા 101 એ શું છે? ક્રિસ્પર જીન થેરાપી છે. ખરાબ ડીએનએ ના સ્થાને સારો ડીએનએ એડ કરવું. અને ત્રીજું ખાસ ઉપયોગ સિકલ સેલ એનિમિયામાં થશે. આ ત્રણેય સાચા છે. તો આ પેલા ત્રણેય વિધાન સાચા છે. એક વસ્તુ બીજી આદિવાસી શબ્દ આવ્યો છે તો ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મ જયંતિનું આયોજન થયું? 150મી જન્મ જયંતિ હતી. ઓકે. અને ત્યારબાદ તમારે બીજું યાદ રાખવાનું, ડેડિયાપાડા નર્મદા અથવા ગુજરાત લખી શકો. ગુજરાતની અંદર આયોજન થયું. બિરસા મુંડાની જન્મ જયંતિ કઈ તારીખે ઉજવાય છે? 15 નવેમ્બરના રોજ ઉજવાતી જોવા મળે. કઈ તારીખના રોજ? 15 નવેમ્બરના રોજ આ ઉજવાતું જોવા મળે છે. એ પણ તમે એક યાદ રાખી લેજો, 15 નવેમ્બરના રોજ. અને આ વર્ષે કેટલામી હતી એ ખાસ નોંધી લેજો. આપણે વધીએ છીએ. મી સેવા એપ એ તેલંગાણાએ શરૂ કરી. મી સેવા એપ કોણે શરૂ કરી? તેલંગાણાએ. મી સેવા એપ કોણે શરૂ કરી? તેલંગાણાએ. હવે આ મી સેવા એપ વોટ્સએપ લિંક છે. વોટ્સએપ લિંક થી તમને સરકારની તમામ સુવિધાઓ, જન્મ નોંધ, મૃત્યુ નોંધ, જન્મ તારીખનો દાખલો, આવા પ્રકારની તમામ જે સરકારી તમે સરકાર સુધી પહોંચવા માટે તમારે જે પ્રૂફની જરૂર પડે છે એ બધા જ પ્રૂફ તમને એક જ જગ્યાએથી મળી જશે. એ છે વોટ્સએપ લિંક. વોટ્સએપ દ્વારા આ તમને એક મસ્ત મજાનો ફાયદો થઈ જાય. તેલંગાણાની અંદર રહેતા હો તો એનો નંબર પણ છે, તમે નોંધ કરી શકો. પણ આપણે કઈ ગુજરાતમાં જરૂર નથી. એ નંબર પર વોટ્સએપ પર હાઈ કરી અને તમારે તમારા જે ડોક્યુમેન્ટ જોઈ રહ્યા છે એ બધા જ ડોક્યુમેન્ટ એક જ જગ્યાએથી મળી રહેશે. એ છે મી સેવા એપ. તમને પ્રશ્ન શું પૂછાઈ શકે? સાહેબ, મી સેવા એપ કોણે લોન્ચ કરી? મી સેવા એપ તેલંગાણાની અંદર લોન્ચ કરવામાં આવી. આ છે શું છે? મી સેવા એપ છે શું? તો કે નાગરિક સુધી સરકારી સેવાની પહોંચ. આમાં છે ને એ કોઈ વ્યક્તિ ને હોય, સામે એઆઈ હશે. તમારે જે જરૂર પડે છે એ પ્રમાણે તમે આનો ઉપયોગ કરી અને તમારા ડોક્યુમેન્ટ મંગાવી શકો. એ પ્રકારની એક સુવિધા છે. મી સેવા એપ તેલંગાણાની અંદર શરૂ થઈ. તેલંગાણા 2014માં ભારતની અંદર બનેલું અંતિમ રાજ્ય છે. તે સમય 29મું રાજ્ય હતું, પણ જમ્મુ કાશ્મીર અલગ થઈ ગયું. એ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. ભારતનું અંતિમ રાજ્ય બન્યું હતું. બીજું તમારે લખવું હોય તો તેલંગાણાની અંદર તો કે સાહેબ અહીંયા રેવંત રેડ્ડી સીએમ કોણ છે? રેવંત રેડ્ડી સીએમ છે. એ પણ યાદ રાખવાનું છે. હૈદરાબાદ તો તમને બધાને ખબર જ છે. મી સેવા એપ તેલંગાણાની અંદર શરૂ કરવામાં આવી. અર્થ સમિટ 2025-26 અગત્યનો બીજો ક્વેશ્ચન. અર્થ સમિટ 2025-26. હું હમણાં હૈદરાબાદ બોલ્યો, જવાબ હૈદરાબાદ આવી ગયો. વિચારો તમે. અર્થ સમિટ 2025-26 નું હોસ્ટ તેલંગાણા છે. હોસ્ટ કોણ બન્યું? હૈદરાબાદ બન્યું છે. અર્થ સમિટ 2025-26. હવે જો આનું આયોજન કોણે કર્યું? તો કે ભારતની અંદર એક સંસ્થા છે જેનું નામ છે નાબાર્ડ. શું સંસ્થા છે? નાબાર્ડ. IAMAI નામની એક સંસ્થા છે. બીજી એક સંસ્થા છે નાબાર્ડ અને એક સંસ્થા છે IAMAI, ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. આનું પૂરું નામ પહેલા લખી નાખો.
Internet and Mobile Association of India. Internet and Mobile Association of India, IAMAI. આ એક સંસ્થા અને એક આપણી છે નાબાર્ડ. આ નાબાર્ડને આપણે ઓળખતા જોઈએ. નાબાર્ડની સ્થાપના 1982 માં થઈ શિવરમન સમિતિની ભલામણથી. એ પણ તમે ખાસ નોંધીને રાખજો. કેવી શાજી હાલ હેડ છે. અર્થ સમિટ 2025-26 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું. એ ખાસ નોંધી લેવાનું છે. અર્થ સમિટ 2025-26. સૌથી મૂલ્યવાન બ્રાન્ડ, માય ડિયર ફ્રેન્ડ, ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ TCS હતી, છે નહીં? TCS હતી. TCS એના પહેલાય હતી. TCS હતી. ઘણા વર્ષોથી TCS છે. પણ સાહેબ TCS ના શેર એટલા બધા ભાંગ્યા છે કે એની કોઈ સીમા નથી. અને આના કારણે TCS ને બહુ જ નુકસાન થયું છે. અને એ TCS ને જે માનો કે TCS અહીંયા હતું અને HDFC અહીંયા હતું. HDFC અહીંયા છે પણ TCS નીચે આવી ગયું. હવે TCS નીચે આવી ગયું એટલે HDFC ક્યાં થઈ ગયું? પહેલા ક્રમે થઈ ગયું. તમે સમજ્યા હું જે કહી રહ્યો છું? HDFC નું કોઈ એમને તીર માર્યું ને ઉપર વયું ગયું નથી, પણ DCS નો ધડાકો થઈ ગયો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ નો ધડાકો થઈ ગયો અને એ આવી ગયું નીચે. અને એના કારણે HDFC ઉપર જતું રહ્યું છે. હતું ત્યાં છે પણ TCS નીચે આવી ગયું છે. તો HDFC ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે અત્યારે. ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કોણ છે? HDFC. 44.9 બિલિયન ડોલરની ઇકોનોમી આની બની છે. બિલિયન આની બ્રાન્ડ વેલ્યુ. તમે ઇકોનોમીની જગ્યાએ શું શબ્દ વાપરો? બ્રાન્ડ વેલ્યુ કેટલી થઈ? 44.9 બિલિયન. HDFC પહેલા ક્રમે આવી ગઈ છે. બીજા ક્રમે TCS છે. ઓકે. સૌથી વધારે ઝડપથી વિકાસ કોનો થઈ રહ્યો છે? તમને ખબર છે? સૌથી વધારે ઝડપથી વિકાસ કોનો થઈ રહ્યો છે? તો કે સાહેબ સૌથી વધારે ઝડપથી વિકાસ ઝોમેટોનો થઈ રહ્યો છે. કોનો? ઝોમેટોનો સૌથી વધારે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આ પાછળનું કારણ શું? ઝોમેટોનો વિકાસ થવા પાછળનું કારણ શું? તો કે ઝોમેટોએ એક બ્લિંકિટ ખરીદી લીધી. આ બ્લિંકિટ એક કંપની હતી કે જેનાથી માણસો દૂધ, સફરજન, આખા રીંગણા બનાવવા માટે નાના રીંગણા, મોટા રીંગણા બધું મગાવતા હતા. એ બ્લિંકિટ હતું. બ્લિંકિટ ને ખરીદી લીધું કોણે? ઝોમેટોએ. બ્લિંકિટ ખૂબ જ વિકાસ કરી રહ્યું છે ઝડપથી. ઝોમેટો તો જે વિકાસ કર્યો છે એ બહુ થઈ ગયો હવે ઝોમેટો. એની સામે કોણ? બ્લિંકિટ આવ્યું છે. બ્લિંકિટે પણ બહુ સારો એવો વિકાસ કર્યો છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 44.9 બિલિયનની ઇકોનોમી સાથે HDFC પહેલા ક્રમે અને સૌથી વધારે ઝડપથી વિકાસ કોનો થયો છે? ઝોમેટોનો સૌથી વધારે ઝડપથી વિકાસ થયો છે સાહેબ. સૌથી મૂલ્યવાન બ્રાન્ડ HDFC અને સૌથી વધારે ઝડપથી વિકસિત કોણ થઈ રહ્યું છે? ઝોમેટો. ઝોમેટો અને બ્લિંકિટ બે શું થઈ ગયા છે? હવે એક થઈ ગયા છે. ખબર પડશે ને તમને? જો HDFC તમને સૌથી પહેલા દેખાઈ રહી છે. ગઈકાલના ક્વેશ્ચન જે હતા એ આપણે સૌથી પહેલા ભણવાની ટ્રાય કરી. જોરાવરસિંહ જાદવ નું નિધન થયું, તમને પદ્મશ્રી મળ્યા. સાહેબ મેં તમને એવું કીધું હતું, લોક શબ્દ યાદ રાખી લેજો. લોક સાહિત્યના મોહ, આ બધા જ શબ્દો મેં તમને કીધા હતા. લોક સંસ્કૃતિનું જીવન, આ બધા જ લોક શબ્દ આવે એ બધી જ એમની કૃતિઓ છે. નવા નાકે દિવાળી, રાજપૂત કથાઓ, આ બધી જ વસ્તુઓ એમની છે. એ યાદ રાખવાનું છે. સસ્ટેનેબલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની અંદર પહેલા ક્રમે અમેરિકા આવ્યું. ભારતનો ચોથો ક્રમ છે. 205મા ક્રમે IIT દિલ્હી આવ્યું. IIT દિલ્હી કેટલામાં ક્રમે આવ્યું? 205મા ક્રમે આવ્યું. લુંડ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. દેશોની વાત કરવા જઈએ તો 2000 યુનિવર્સિટીઓએ ભાગ લીધો. 2000 યુનિવર્સિટીમાં સૌથી વધારે અમેરિકાની અને પછી બીજા ક્રમે જે દેશની હોય, ચોથા ક્રમે ભારતની છે. 205મો રેન્ક કોનો આવ્યો? IIT દિલ્હી. આ ભારતમાં પ્રથમ IIT દિલ્હી છે. એ પણ તમને મેં કાલે ભણાવ્યું. ત્યારબાદ તાજેતરમાં નીતિશ કુમારે બિહારની કેટલામી વખત? 10મી વખત ગાંધી મેદાન પટના બિહાર ખાતેથી શપથ લીધા. 10મી વખત CM બન્યા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન ગોવા ખાતે થયું. 56મો ફિલ્મ મહોત્સવ હતો. એ પણ આપણે કાલે ભણ્યા.
કેમ્બ્રિજ ડિક્શનરી નો વર્ડ ઓફ ધ યર પેરાસોશિયલ વર્ડ ઓફ ધ યર બન્યો. ચાંગ E6 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. એ પણ તમારે ભણવાનું હતું. અને ત્યારબાદ 999 ની અંદર મિત્રો તમે નીચે લાઈન જોઈ જ રહ્યા છો. 999 આપણો સંપૂર્ણ કોર્સ છે અભયમ બ્રહ્માસ્ત્ર. ઓકે, સંપૂર્ણ GS. આના અંદર ગુજરાતનો ઇતિહાસ આવશે, ભારતનો ઇતિહાસ આવશે, વિશ્વ ઇતિહાસની ઝલક જોવા મળી જશે. પછી તો કે ભૂગોળ આવશે. પછી આગળ જશો તો તમને ભૌતિક ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ, વર્લ્ડ મેપિંગ, 33 જિલ્લા, આ ઉપરાંત 28 રાજ્યો, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જોવા મળશે, બંધારણ જોવા મળશે, પર્યાવરણ જોવા મળશે, વારસો જોવા મળશે, અર્થવ્યવસ્થા, રમતગમત, પુરસ્કારો, અગત્યના દિવસો, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય, પ્રથમ મહિલા, પ્રથમ પુરુષ, શાસ્ત્રીય નૃત્યો, મુખ્ય તહેવારો, ઉદ્યાનો, ભારતની મુખ્ય સંશોધન સંસ્થાઓ, સમિતિઓ, રાજ્ય રાજધાની અને આંતરરાષ્ટ્રીય રિલેશન, એટલે કે જેમાં આ બધી સંસ્થાઓ આવતી હોય. અને ભારતના સંબંધો કેવા છે એ ભારતના સંબંધો એટલે કરંટ અફેર્સ જ થયો એક પ્રકાર. ખાલી તમે ઇતિહાસ લેવા માંગો છો 216 ની અંદર મળશે, ભૂગોળ 216 ની અંદર, પર્યાવરણ 216, બંધારણ 216 અને ટેસ્ટ સિરીઝ 216 ની અંદર તમને મળવાની છે મિત્રો. એક વખત રિવિઝન કરીએ મિત્રો. પ્રીમિયર હતું પણ એક પણ પ્રકારે ઉતાવળ કર્યા વગર મેં અહીંયા તમને ભણાવવાની ટ્રાય કરી છે. ઓકે, જો G20 જોહાનિસબર્ગ, થીમ સોલિડિટી, ઇક્વાલિટી અને સસ્ટેનેબિલિટી. આ છે 2008 ની અંદર બેઠક ભરાઈ. નાટોનો સૌથી મોટો સહયોગી દેશ સાઉદી અરેબિયા બન્યો. વર્લ્ડ ફિશરીઝ ડે 21 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સની અંદર 67 દેશો અને એમાં 67મો દેશ કોણ રહ્યો? સાઉદી અરેબિયા. પહેલા બીજા ત્રીજા ક્રમે કોઈ નથી. ભારતનો રેન્ક 23મો છે અને ચોથા રેન્ક કે ડેનમાર્ક આવ્યું. આ પણ તમારે ભણવાનું. ટેસ્લાનો પહેલો ડેડિકેટેડ સેન્ટર ક્યાં ખુલવાનું છે? હરિયાણાની અંદર. પહેલો શોરૂમ ક્યાં ખુલ્યો? મુંબઈની અંદર. ICC અંડર-19 વર્લ્ડ કપનું આયોજન ક્યાં થવાનું છે? ઝિમ્બાબ્વે અને નામિબિયા. GS તમને શું મળ્યું? ભારત સૌથી વધારે જીતેલું છે અંડર-19 વર્લ્ડ કપ. બિરસા 101 એ સિકલ સેલ એનિમિયા માટેની એક જીન થેરાપી છે. મી સેવા એપ, મહાસેવા એપ નો કરતા, મી સેવા એપ છે, તેલંગાણાની અંદર શરૂ થઈ છે. અર્થ સમિટનું આયોજન નાબાર્ડ અને IAMAI કર્યું હૈદરાબાદની અંદર. અને સૌથી મૂલ્યવાન બ્રાન્ડ ભારતની HDFC બની. સૌથી વધારે ઝડપથી વિકસતી બ્રાન્ડ એ કોણ બન્યું? ઝોમેટો. ઓકે, મળીએ મિત્રો આવતીકાલે રાત્રે તો લાઈવ જ. ત્યાં સુધી જોતા રહો અભયમ લાઈવ. જય હિન્દ, જય ભારત.